જે વ્યક્તિ સાથે આપણે રોજ રહેતા હોઈએ ને એ વ્યક્તિ આપણા વર્તનથી બદલાય, શબ્દોથી નહીં. તમારે તમારા બાળકની સાથે રોજ રહેવાનું છે, અને બાળકની સાથે રોજ રહેવાનું હોય ને તો બાળકમાં પરિવર્તન લાવવું હોય ને તમારા શબ્દોથી નહીં લાવે, કારણ કે એને તમારી કથા ખબર જ છે. જ્યારે તમે ગુસ્સે થાવ છો અને ગુસ્સે થઈને તમે પહેલું વાક્ય બોલો છો, હું તારા જેટલો હતો, એને આખી સ્ટોરી ખબર છે, મોઢે છે. સમજાઈ ગઈ વાત? એટલે તમારી આ કથા એને ઇન્સ્પાયર અમુક લેવલ સુધી કરવાની ત્યાં લગીન કરી દીધી. હવે શું વિચારે છે? પપ્પા તમે ત્યારે જે હતા જોરદાર હતા, અત્યારે હું તમને જોઉં છું. અને હું એક જગ્યાએ પરિવારના સંમેલનમાં મને બોલાવ્યો, ત્યાં હું એક સરસ વાક્ય ભગવાનની કૃપાથી નીકળી ગયું, એવા વ્યક્તિ બનો જીવનમાં જેવો વ્યક્તિ તમે તમારી દીકરી માટે શોધવાના છો. તમને તમારી દીકરી માટે કોઈ દીકરો જોવાનો હોય અને એ દીકરો તમે એવું વિચારો કે મારા જેવો મળે ને તો હું સંતુષ્ટ જીવન જીવી લઈશ, જો તમને આવો તમારા પોતાના માટે ભાવ આવે તો સમજજો કે તમારું જીવન સાર્થક છે.